ચાટ ક્યાં આવી ગયા? ટેસ્કોમાં ક્રિસમસ શું કહેવાય, ગ્રોટો છે આજે હે ને. મેરી ક્રિસમસ નું સેલિબ્રેશન છે અહીંયા જો. હે ઓ બબલ યા This is passion fruit and this is raspberry. which one? Nice. Christmas pie. What you trying? Mince pie. Mince pie and chocolate. અહીંયા બીન છે એમ આપણે નથી જીતું. હાલ ને ઓકે હાલ. Ooh. Let's try hot chocolate. Yeah. Drop a coin. Santa on his leave. એમ કે છે. Coming back soon. This wood. What we got? Hot chocolate. હોટ ચોકલેટ. જો તમે ટેસ્કોમાં અહીંયા આજુબાજુમાં હોય વોટફોર્ડમાં તો અહીંયા કંઈક સાંતા ગ્રોટો ને ક્રિસમસ સેલિબ્રેશન છે ને ફ્રી સેમ્પલ તમને આપે છે. ટ્રાય કરવું હોય તો આવજો. ચલો આજે કંઈક બોક્સમાં આવી છે ને સ્નેહન જો ઓપન કરીને ધોવાનું મન થયું છે આજે. જોઈ લેવું હોય શું જોવું એટલે આવ્યું છે અંદર હે ને. ડેડીએ શું સરપ્રાઈઝ કર્યું હતું ઓર્ડર એ ખુલશે ને એવું. ફાઇનલી સ્નેહથી બોક્સ ખુલી ગયું છે. શું લાગે છે સ્નેહ? It's an air fryer. ઓ એ મમ્માની ગિફ્ટ છે આ તો. એ આજે એર ફ્રાયર નવું ઓર્ડર કર્યું છે. વાહ બે વાહ. Should I take it out? કાઢી શકીશ Yeah. No. તો જોઈ લો. આ છે 5-in-1 એર ફ્રાયર ઓવન. એમાં ડિફરન્ટ થિંગ્સ થાય. એર ફ્રાયર, બેક, રોસ્ટ, ડિહાઈડ્રેટ અને આ રોટીસરી એટલે શું? મારું એર ફ્રાયર એકચ્યુઅલી બહુ જૂનું થઈ ગયું છે. એમાં ઘણા ટાઈમથી વાપરતી હતી અને અત્યારે આ નવું એર ફ્રાયર મેં જોયું હતું ક્યારનું તો લેવાનું મન થઈ ગયું કેમ કે સરસ ઓફર હતી આમાં. આ છે ને અમારે એર ફ્રાયરની ડીલ કમલેશે ગોતી હતી. કમલેશ બ્લેક ફ્રાઈડે હતો. બ્લેક ફ્રાઈડે બધી ડીલ કેટલી બધી આવતી. હા બ્લેક ફ્રાઈડે નું સાચી વાત છે. બ્લેક ફ્રાઈડે હજી લેવી તો હજી હશે. વ્યુઅર્સ ને લેવી હોય તો હજી આઈ થિંક બીજી ડિસેમ્બર સુધી. હા એમેઝોન પર બીજી ડિસેમ્બર સુધી ચાલુ છે. હા અહીંયા એકચ્યુઅલી બ્લેક ફ્રાઈડે ની ડીલ સરસ હોય છે બધી વસ્તુમાં. લાસ્ટ એર ફ્રાયર આપણે બ્લેક ફ્રાઈડે માં જ લીધું હતું રાઈટ. આ ઓરિજિનલ પ્રાઇસ 119 પાઉન્ડ હતી. 119 પાઉન્ડ. હા આવ્યું 42 પાઉન્ડમાં. ધેટ્સ ગુડ. હા તો એ સારી ડીલ છે. તો કોઈને લેવું હોય તો તમે આમાં લિંક મૂકી દેજો ડિસ્ક્રિપ્શનમાં. તો આ તો તમારે 5-in-1 છે 11 લીટર્સનું એટલે બહુ મોટું એર ફ્રાયર. યુઝ્યુઅલી એર ફ્રાયર આવતા હોય
શું કહેવાય 7 લીટર્સ 8 લીટર્સ ઇવન 10 લીટર્સ ના આવે છે. આ 11 લીટરનું એટલે મોટું આપણે ફેમિલી માટે અથવા તો મોટું આપણે છે એનાથી ડબલ થઈ ગયું ને તો વધુ 5 લીટર હતું આપણે આ 5 લીટરનું જ છે અચ્છા તો 11 લીટર એનાથી ડબલ થી વધુ હા મોટું એર ફ્રાયર ને આવી સારી ડીલ ના મળે. સરસ આપણે લિંક શેર કરીશું તમારી સાથે તમારે લેવું હોય તો હું હજી ખોલીને બતાવીશ અંદર કે એકચ્યુઅલી કેવું છે અંદર. ચલો હવે શું બતાવીશ ને એવું અંદરથી આ શું આવ્યું છે જો આ એના ઓલા હોલ્ડર આવ્યા છે આમાં તો સરસ એ આ શું છે આમાં કંઈક ફિટ કરવાનું હશે મને લાગે ટૂલ્સ ને આ બધું અંદર શું છે જોઈએ કે અંદર હવે સ્નેહુ એ જો ઓપન કરી દીધું આખું. આ શું છે સ્નેહુ? આ એની ટ્રેઝ આવે અંદર મૂકવાની. તો આમાં 3 અલગ અલગ ટ્રે છે એમ. There's 3 different levels. નાઇસ. અને આખું એર ફ્રાયર આ છે. ખોલો. બસ જો અહીંયા મને લાગે છે ગુસ્સેલો તક મારેલી છે નીચે. આ તો કંઈક અલગ જ છે સર. Nice. This. આ લઈ લે નીચેથી. અરે વાહ. Wait. આ બોલું આમ Wait, can I take this off? એ ના વેઇટ આખું આવી રીતે ખુલે બહાર ખુલે. હા અહીંયા ટેપ મારેલી છે. આવી રીતે આખું ઓવનની જેમ ખુલે છે ને. એ સ્નેહુ ધીમે. No, the cardboard. તો અંદરનો વ્યૂ છે ઘણું સ્પેશિયસ છે. ઘણું મોટું છે. આમાં મને લાગે જે પેલા હુક છે એ આમાં ફિટ કરવાના હશે જે ટ્રે રાખી શકીએ આપણે. અને મેન્યુઅલ ખોલો જો એમનો અને મેં કરો રહે બધું ફિટ. એમનો મેં રહે છે આઈ થિંક એક સાથે આ ઘણી બધી ટ્રે આવી છે આમાં. તો તમે એક સાથે 1 2 3 વસ્તુ કરવી હોય તો એ કરી શકો રાઈટ. તો આ જોઈ લો મારું નવું એર ફ્રાયર આવી ગયું છે. સાઇઝમાં તમને ડિફરન્સ લાગે જ છે. આજુબાજુમાં મેં મૂકેલા છે. પહેલાં જે હતું મારું એ ફિલિપ્સનું હતું અને આમાં બધું મેન્યુઅલ કાઇન્ડ ઓફ હતું. આમાં થોડું ડિજિટલ છે કે આમાં તમે પ્રેસ કરો ટેમ્પરેચર વધે બંધ ચાલુ બંધ કેટલી મિનિટ તમારે કરવું છે કયો પ્રોગ્રામ અહીંયા તમારે ચૂઝ કરવો છે તો એ આ બધું આવી રીતે પ્રેસ કરવાનું છે. અહીંયા એકચ્યુઅલી થોડું અલગ હતું કે અહીંયા તમને ટેમ્પરેચર કેટલી મિનિટે કઈ વસ્તુ કરવી એવું આપેલું હતું ને તમારે આ મેન્યુઅલી બધું ફેરવવાનું હતું ને અહીંયાથી તમારે ટેમ્પરેચર થતું હતું. એટલે આમાં થોડું એ અલગ છે. આમાં આવી રીતે આખું હતું પણ આમાં તમારે આવી રીતે આખું ઓવનની જેમ છે. અને આ એક સારી વસ્તુ છે કે આ કાચ છે એટલે તમને દેખાય પણ ખરું વારે વારે ખોલવું ન પડે કે થઈ ગયું છે કે નહીં. પ્લસ આમાં એ બીજો ફાયદો છે કે આવી 3 લેયર છે એટલે એકસાથે વધારે વસ્તુ કરી શકો. અને આ આઈ થિંક ગમે તે બધું પડે તો આ પ્લેટમાં પડે તો આ પ્લેટ પણ આઈ થિંક ડિશવોશર સેફ પણ છે એટલે ઇઝી થઈ જાય તમારે ક્લીન કરવા માટે પણ. તો આ 5 લીટરનું હતું મારું. આ 11 લીટરનું છે એટલે થોડું મોટું છે એનાથી. અને ખરેખર મને સારું લાગે છે. હજી મેં યુઝ કર્યું નથી પણ યુઝ કરીશ એટલે તમને પાછો કહીશ કે કેવું લાગ્યું. અને આને હું ત્યાં સુધી રાખીશ જ એમ કે આની સાથે યુઝ ટુ ના થઈ જાવ ત્યાં સુધી. પણ કેવું છે કે નાની એવી વસ્તુ ઘરમાં હોય ને તમે આ મેં ઘણા વરસ વાપર્યું એટલે જ્યારે ઇનિશિયલી એર ફ્રાયર આવેલું ત્યારે જ મેં લીધેલું અને ત્યારે પણ મને સરસ ડીલ મળેલી બ્લેક ફ્રાઈડેની અને ત્યારની હું યુઝ કરું છું કન્ટિન્યુ વિધાઉટ એની પ્રોબ્લેમ. એટલે તમારે આ લેવું હોય તો હું હાઈલી રિકમેન્ડેડ કે ખરેખર સારું છે. પણ આ મારે થોડું હવે અપડેટ કરવું હતું એટલા માટે મેં આ લીધું છે અને હું કહીશ કે આ કેવું રહ્યું મારો એક્સપિરિયન્સ આની સાથે પણ.
તો જો મેં આ રીતે ટ્રાય કર્યું છે આ મારું એર ફ્રાયર આજે. એમાં ચિપ્સ કે ગમે તે વસ્તુ બર્ગર મેં મૂક્યા છે. તો આવી રીતે આમાં એક વસ્તુ સારી છે કે આવી 3 પ્લેટ છે કે 3 એક સાથે મારે મૂકવું હોય વસ્તુ તો હું મૂકી શકું. એટલે એક સાથે ઘણી બધી વસ્તુ આપણે કરી શકીએ. તો એ માટે મને સારું લાગ્યું. તો અમારું જૂનું જે ફિલિપ્સનું એર ફ્રાયર હતું એ હું ઘણા ટાઈમથી યુઝ કરતી હતી. મારે ચેન્જ કરવું હતું. એકચ્યુઅલી જ્યારે એર ફ્રાયર ફર્સ્ટ આવ્યું હતું ત્યારની હું યુઝ કરું છું. એમાં કોઈ પ્રોબ્લેમ નહોતો ટુ બી ઓનેસ્ટ, કાંઈ છે નહીં. પણ ઘણા ટાઈમથી યુઝ કર્યું એટલે ગ્રીઝ ને આમ થાય, આપણે વોશ કરતા હોય પણ તો ઇટ વોઝ બીટ ડિફિકલ્ટ. અને હવે પેલું થવા માંડ્યું હતું એટલે મને એમથી હું ચેન્જ કરી લઉં. તો અત્યારે મને સારી એવી ડીલ મળી ગઈ. ટાવરનું જે મેં લીધું છે મેં તમને બતાવ્યું અગાઉ, સારું છે. અત્યાર સુધી મેં 2-3 વાર ટ્રાય પણ કરી લીધું અને ખરેખર વસ્તુ સરસ બને છે. અને એક વસ્તુ મને વધારે ગમી કેમ કે આમાં થોડું ડબલ સાઇઝમાં છે. ઓલું મારું 5 લીટરનું હતું, આ 11 લીટરનું છે. અને આમાં એકચ્યુઅલી આમ ઓવનની જેમ ટ્રે તમે મૂકી શકો, 1થી વધારે 2 કે 3 આમાં આવી છે. તો એક સાથે તમે અલગ અલગ વસ્તુ અથવા તો વધારે ક્વોન્ટિટીમાં કરવી હોય તો તમે કરી શકો. તો એટલા માટે આ મને વધારે ગમ્યું અને હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમારે પરચેસ કરવું હોય તો. અને યસ, તમને આવા નવા સરસ વિડીયો મળતા રહેશે. મારી જે વસ્તુ હું યુઝ કરતી હોય, જે ઇઝી પડે આપણા ડે ટુ ડે લાઈફમાં, તો એની પણ માહિતી તમને આપતી રહીશ. તો ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.